તો મિત્રો છે ને આજે એવા હેરાન થઈ વાત ન પૂછો. અત્યારે છે ને મારા BMW માં પેટ્રોલ થઈ રહ્યું અને આ ભાઈ મર્સિડીઝ લઈને આવ્યા હતા ને તેની ચાવી આવે ને એનો પાર્ટ ચાવીનો પાર્ટ આવે ને એ ખરાબ થઈ ગયો હતો. તે ઓલો લોક દઈ દીધો ને તે હવે ખુલતું નથી. તો મોરબી વાળા હે ને PUBG રમવાનું તો મૂકે જ નહીં હો. જોઈ લ્યો તમે છે જોઈ લ્યો તમે મિત્રો અમારું બાઈક ઓલી જગ્યાએ મૂક્યું અત્યારે. તો મિત્રો ખરેખર પેટ્રોલની કિંમત અત્યારે સમજાય અમને. પેટ્રોલની મિત્રો સાચું કહું ને તો પેટ્રોલની કિંમત અત્યારે અમને સમજાણી. બધા એમ કે પેટ્રોલ બંધ થઈ ગયું, બંધ નથી થયું, ચાલુ જ છે. પણ શું છે થોડુંક લોસ હાલે અત્યારે. તો મિત્રો ખરેખર આપણે BMW માં પેટ્રોલ સાચું કા થઈ રહ્યું છે ને મારો મિત્ર આવે છે જો અત્યારે આવી ગયો અત્યારે અહીંયા આગળ. તો હેલો મિત્રો કેમ છો? હું છું આપણો વિશુ બાબરિયા. ફરી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હું જાઉં છું માર્કેટમાં. તો મિત્રો તમને આજે હું માર્કેટનો માહોલ બતાવવાનો છું કે કેવો છે. કેમ કે પાછું પેટ્રોલ પણ બંધ થયું છે એ બધું તમને આજે બતાવવાનું છું કે ક્યાં પેટ્રોલ પંપ ખુલ્લા છે ક્યાં નથી. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ. અને આપણી જો BMW અહીંયા પડી છે મસ્ત મજાની. તો અત્યારે હું જાઉં છું તો બ્લોગ પૂરો જોજો. તો જોવો છો મિત્રો અત્યારે છે ને હું આવ્યો છું ગાંધી ચોકમાં. મહાનગરપાલિકા પણ સામે છે અને હું એક્ઝેક્ટ એની સામે જ ઊભો છું અત્યારે. તો આપણે છે ને થોડા પૂરી શાક લેવા આવ્યા હતા દેવભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. તમે જુઓ અત્યારે તો પૂરી શાક છે ને પાર્સલ થાય છે. અને મિત્રો કહું ને તો અત્યારે હજી કહે છે કે બધા પેટ્રોલ બંધ થયું છે. તો પેટ્રોલને એવું કાંઈ બંધ થયું નથી, પેટ્રોલ પંપ ચાલુ જ છે. તમને બતાવું જોવો આમ થોડુંક ટ્રાફિક છે પણ બંધ નથી થયો. હા જોવો તમે આ છે ને ગાંધી ચોક વાળો છે. બધા એમ કે પેટ્રોલ બંધ થઈ ગયું, બંધ નથી થયું, ચાલુ જ છે. પણ શું છે થોડુંક લોસ હાલે અત્યારે ટૂંકમાં. તો તમે જોવો છો પાછળના મહાનગરપાલિકા છે સામે, સામે ઓલી સિવિલ હોસ્પિટલ છે. અને હું એક્ઝેક્ટ આ જગ્યા ઉપર ઊભો છું અત્યારે. હું આવ્યો છું અત્યારે પૂરી શાક લેવા તો દેવભાઈ ગાંઠિયાવાળાને ત્યાં તમે જોવો છો. અને આપણી BMW છે અહીંયા જોવો તમે. તો મિત્રો અહીંની પૂરી શાક પાર્સલ થઈ જાય એટલે આપણે જવાનું છે જગ્યા છે અહીંયા દેવા માટે. તો વ્લોગ કન્ટિન્યુ જોજો. તો જો મિત્રો જો મસ્ત મજાના પૂરી શાક લઈ લીધા છે ને અહીંયા આપણી BMW પડી છે ને. તો હવે આપણે નીકળવાનું છે અહીંથી. તો મિત્રો મસ્ત મજાનો તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે ને. તમને તો ખબર જ છે આપણે શું હોય બરોબર છે. કામ પણ એટલું બધું છે તમે જોઈ શકો છો. અને હવે હું અત્યારે છે ને થોડીક કામ કરી લઉં ને પછી સાંજે જવાનો છું થોડુંક બારે. તો મિત્રો છે ને અને મોરબીમાં જે ઓલી અફવા છે પેટ્રોલ બંધ થઈ ગયું, કાંઈ જગ્યાએ કોઈ વસ્તુ બંધ નથી થઈ, અફવા છે ખાલી. ટેન્શન ન લેતા કોઈ. અને મારા જો બ્લોગ મોરબીમાં જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો. તો છે ને અત્યારે થોડું કામ કરી નાખી દો ભાઈ પાસે. જો કામ પણ એટલું બધું છે અને બધું એવી રીતના છે એટલા માટે. તો ચાલો આપણો અત્યારે મિની ફેન છે એ ચાલુ કરી નાખી મસ્ત મજાનો. ચાલો કામ કરી નાખ્યું પછી બ્લોગમાં આગળ વધી બરોબર છે. તો મિત્રો મસ્ત મજાનું છે ને વાતાવરણ થઈ ગયું છે પાછું. એક ખોરાક પેટ્રોલ બંધ થવાની અફવા છે, એક બાજુ વરસાદ આવવાની આગાહી છે. તો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાનું બહાર બતાવતો જોવો અમારા બબુ છે. તો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, તમને બતાવશું ઉપર જઈને. તો કન્ટિન્યુ રાખજો બ્લોગ. મસ્ત મજાનું છે ને વ્યૂ આવે છે ઓલી બાજુ છે ને જો. તો મિત્રો અત્યારે હું થોડું છત ઉપર આવ્યો છું. ગરમી પણ એવી નીચે થાય છે ને રૂમમાં વાત ન પૂછો તમે. કેમ કે હીટિંગ લાગી ને એટલા માટે થોડીક છે ને શરદી ઉધરસ જેવું થઈ ગયું છે. હું અહીંયા બેવું ને એટલે મજા જ આવ્યા રાખે સમજાણું. થોડીક વાર ઉપર આવું છું, થોડીક વાર સાંજનો સમય હોય ને એટલે થોડીક વાર ઉપર બેસવાનું જ. તો જુઓ મિત્રો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે થોડુંક નીચે જઈએ કેમ કે થોડુંક હજી કામ એટલા માટે કામ ઘણું છે. પાછળનો વ્યૂ પણ મસ્તીનો આવે છે. તો ચાલો નીચે જઈએ એટલે જઈ. આ વરસાદના કારણે જો મિત્રો છે ને તો જો વરસાદના કારણે જો આપણી છત ઉપર આવું બધું થઈ ગયું. જો તમે એકવાર બે જો કઈ વરના છે ને ધોડ કરે છે, રેસ્ટ લગાવે છે કે બીજા.
તો ચાલો થોડું કામ છે એટલે થોડું કામ કરી નાખી પછી વળી પાછા કંઈક આગળ વધશી થોડા. તો જો મિત્રો હું અત્યારે છે કસ્ટમરના કપડાં લેવા આવ્યો છું. તમારા ભાઈને છે ને થોડું મેળે નથી એટલા માટે. તો મિત્રો ખરેખર તમારો ભાઈ સાચું જ હલવાઈ ગયો, કેમ કે પેટ્રોલ પતી ગયું એના થેલા ને એવું બધું હારે છે. હવે છે ને આપણી BMW થોડું પેટ્રોલ થઈ રહ્યું છે, પતી ગયું છે ને હવે કાંઈક જુગાડ કરી અત્યારે એક મિત્રને બોલાવ્યો છે. મિત્ર આવે છે અત્યારે, જોઈ શું થાય છે. પેટ્રોલ બેટ્રોલનું કંઈક એડજસ્ટ કરવું પડશે, કેમ કે બાઇક આપણી BMW કંઈક હલવાઈ ગઈ છે. જુઓ તમે હવે કંઈક કરવું પડશે. તો કન્ટિન્યુ જોવો, બહુ હેરાન થઈ ગયો છે તમારો ભાઈ. તો મિત્રો ખરેખર આપણે BMW પેટ્રોલ સાચુકા થઈ રહ્યું છે ને મારો મિત્ર આવે છે. જો અત્યારે આવી ગયો, અત્યારે અહીંયા આગળ મારો કલેજ આવ્યો મને લેવા માટે. શું કે સારું પેટ્રોલ થઈ રહ્યું તારા ભાઈમાં મરાણા. એમાં એવું હતું સવારે હજી હું પેટ્રોલ કંઈ બંધ નથી થયું નામને તેમ. હવે હકીકત ખબર પડી કે અત્યારે બધા પેટ્રોલ પંપ ચેક કર્યા અમે, ક્યાંય મળ્યું નહીં. અંતે એને મારા ભાઈને બોલાવવો પડ્યો. અત્યારે આવ્યો જો. હવે ગમે તેમ કરીને BMW ને ઢેહાડીને લઈ જવાની અમારે, બરોબર. એની પાસે તો મર્સિડીઝ છે બ્લેક કલરની, એવો હરખાય ને વાત તમે ન પૂછો. હવે અમે ગમે તેમ કરીને આડાહરું કરીને લઈ જઈશું, બરોબર. અને જો મિત્રો 88 નંબરની મર્સિડીઝ લઈને આવ્યો ભાઈ. શું કે ચા પાણી પીવા હે? કાંઈ નથી પીવા, થેલા લઈ લે. હરખી રીતના હલવાઈ ગઈ ને હવે અમે કંઈક ગમે તેમ કરીને લઈ જઈએ અત્યારે. તો હાલો કન્ટિન્યુ. પેટ્રોલ થઈ રહ્યું છે અમારે. હવે લતું દેવાનો વારો આમ જુઓ તમે. હા હે અત્યારે લતું દઈએ હે અમે. અત્યારે ગમે તેમ પહોંચાડશી. અત્યારે પહોંચાય આયા જગ્યા ઉપર જુઓ તમે. તો મિત્રો ખરેખર પેટ્રોલની કિંમત અત્યારે સમજાય અમને. પેટ્રોલની મિત્રો સાચું કહું ને તો પેટ્રોલની કિંમત અત્યારે અમને સમજાણી. કેમ કે લતું દીએ એમ જો તમે ભાઈ મારો ભાઈ. અને હેને માન મન કરી હેને બાઈક અત્યારે પોગાડવાનું છે. અને તમે જો ઠેલા પણ એટલા બધા છે અમારી હારે. અને મિત્રો ખરેખર આજ તો હેરાન થઈ ગયા હો. બમ્પ એવા BMW બની આમ ચેલેન્જ રાખીએ તમે જોવો. અત્યારે એને પેટ્રોલની કિંમત હવે અમને સમજાણી કે પેટ્રોલ વસ્તુ હું હે નહીં. કેમ કે જ્યારે ગમે તે વસ્તુનો અભાવ થાય ને ત્યારે જ ખબર પડે. આ મિત્રો મસ્ત મજાના અમે અત્યારે નીકળી ગયા છીએ. અને હવે જો મારો ભાઈ અત્યારે લતું દઈએ, કેમ કે મોરબીમાં ક્યાંય જગ્યાએ પેટ્રોલ મળતું જ નથી અત્યારે, એટલા માટે. શું કે મજા આવે ને ભાઈ? શું હાલો જલસા કાકા. હેરાન થઈ ગયા અત્યારે ગ્રાહકને એને પાછા કસ્ટમરને કપડાં દેવાના હે, પહોંચાડવાના હે. અને હકીકતમાં પેટ્રોલ તો અમારી એને ઘાણી કરી નાખી મિત્રો. તો મિત્રો હવે છે ને અમે અત્યારે અમારું બાઇક ઓલી જગ્યાએ રાખી દીધું છે. અને અહીંયાથી ને હવે અમે અત્યારે આ 2 બેગ છે ને અમે એક્ટિવામાં દેવા જઈએ છીએ. મસ્ત મજાનો માવો બાવો ખાઈને ને અમે બે બેગ છે અત્યારે કસ્ટમરને આગળ દેવાના છે. અને અમારી BMWમાં ને પેટ્રોલ થઈ રહ્યું અત્યારે. એટલે આ ભાઈ એની મર્સિડીઝ લઈને આવ્યા. તમે જો તમને બતાવું અત્યારે 2 બેગ છે આમાં. અને આજે બહુ હેરાન થઈ ગયા ખરેખર. પેટ્રોલનો આજે અમને એવું થાય કે પેટ્રોલની કિંમત કરવી પડે. કેમ કે અત્યારે ક્યાંય પેટ્રોલ અમારા મોરબીમાં ક્યાંય અવેલેબલ છે જ ને. બધાએ પેટ્રોલ ચેક કરી લીધા અમે, તો ક્યાંય પેટ્રોલ મળ્યું જ નહીં. અને હવે છે ને પેટ્રોલનું બહુ મહત્વનું એટલા માટે. અને અમારું BMW એ પડી છે ને અહીંયા. અને જો અમારે હે ને અત્યારે બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું હોય ને તો મોરબી વાળા હે ને PUBG રમવાનું તો મૂકે જ નહીં હો. જોઈ લો તમે છે, જોઈ લો તમે મિત્રો. અમારું બાઇક ઓલી જગ્યાએ મૂક્યું અત્યારે છે ને ત્યાં કસ્ટમરને બેગ દેવા જઈ. અમારા મોરબી વાળા લોકો હોય ને કાંઈ ન ઘટે. તો હવે છે ને મસ્ત મજાનું અત્યારે અને પછી નીકળી. તો વ્લોગ છે ને પ્લીઝ કન્ટિન્યુ જોજો, મજા આવશે. છે ને આજે તો બહુ હેરાન થઈ ગયા, વાત પૂછો માં તમે. તો મિત્રો છે ને આજે એવા હેરાન થઈને વાત ન પૂછો. અત્યારે છે ને મારા BMWમાં પેટ્રોલ થઈ રહ્યું. અને આ ભાઈ મર્સિડીઝ લઈને આવ્યા હતા ને તેની ચાવી આવે ને એનો પાર્ટ, ચાવીનો પાર્ટ આવે ને એ ખરાબ થઈ ગયો હતો. તે ઓલો લોક દઈ દીધો ને તે હવે ખુલતું નથી. તો અમે છે ને અત્યારે કસ્ટમરનું ને એક્ટિવા લઈને અત્યારે અમે આ જગ્યા ઉપર આવ્યા છીએ. અને અત્યારે એક ભાઈબંધ છે ને અત્યારે લઈને આવે છે. તો કીધું મેં તું ફટોફટ આવો અને કાંઈક કરી આનું કાંઈક તો કરવું પડશે ને. એટલે અત્યારે ફટોફટ આવે છે. અત્યારે તો પાછા અહીંયા આગળ જવાના છીએ. તો વ્લોગ છે ને કન્ટિન્યુ રાખજો ને, બહુ મજા આવવાની છે આ વ્લોગની અંદર. તો તમે જોવો છો અત્યારે
આવી ગયો હે હવે મસ્ત મજાનું હે ને આ તો પ્રેન્ક કેવો થઈ ગયો ને વાત નો પૂછો પેલા ચાવી લાવ તો હે ને અત્યારે હેરાન કર્યો ભાઈ ને થોડોક હે ને ખારો થઈ ગયો વાંધો નહીં તો ખારો થયો ને અમારો તો મગજ ફરી ગયો અત્યારે સમજાણું તો જો અત્યારે મન્યો રબારી આવ્યો હોય અત્યારે ફટોફટ આમ જો આ સર્કલ પાસે લાટો દારૂ બનાવે એનો તો ખુલ્લો ધંધો હે ભાઈ હેલા લાટો કિંગ ડો હા કાંઈ વાંધો નહીં આપણે મન્યો આવ્યો અત્યારે દેવા હવે અમે છે ને એક્ટિવા લઈને હાલે અમે હેલા જઈએ હવે નો કરી થેન્ક યુ હાલો પાછું અમારું એક્ટિવા ઉપર પાછા અમારા એક્ટિવા પાસે જઈએ અત્યારે તો મિત્રો પાછા અમે ત્યાં નીકળી ગયા છીએ જો લોદા એવા બધા લેવા વાતનો પૂછો અત્યારે જો કેપિટલ માર્કેટ આવ્યા છીએ અત્યારે તો અમે ત્યાંથી પાછા એ જગ્યા ઉપર ને અમે જોવાના છીએ કે હવે શું થાય ને આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહી જાય ને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવશે અંજો આપણી BMW આવી જો પડી તો મિત્રો આજનો વ્લોગ અહીંયા આગળ આપણે પૂરો કરીને આ ઓફરનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો તો મળી આવવાના નવા વ્લોગની અંદર તો જય માતાજી.